નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમાના હસ્તે નવનિર્મિત સેવા સદનનું લોકાર્પણ કરવામાં આવ્યું। જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે જૂનાગઢ જિલ્લાના સાંસદ રાજેશભાઈ ચુડાસમાના હસ્તે નવનિર્મિત સેવા સદનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી અગ્રણી આગેવાનો કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સરદાર પટેલ સાહેબની પ્રતિમાને પુષ્પહાર સાથે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। સાથે વિસાવદરની જાહેર જનતાની ઘણા સમયથી માંગ હતી કે વિસાવદર શહેરમાં રાજમાર્ગો સીસી રોડથી બનાવવામાં આવે। આ બાબતને ધ્યાનમાં રાખી વિસાવદર રામ મંદિરથી રેલવે સ્ટેશન સુધીનો સીસી રોડ પણ મંજૂર થઈ ગયેલો હોવાથી આજે પણ તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વધુમાં સાંસદ દ્વારા વિસાવદર તાલુકાને નવનિર્મિત સેવા સદનનો પણ શુભ લાભ હવેથી મળી શકશે। આમ વિસાવદર તાલુકાની બહોળી સંખ્યા વચ્ચે આ લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન થયો હતો। રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર। હમણાં જ સરકારશ્રી દ્વારા 4 થી 5 જોબ નંબર આપવામાં આવ્યા છે અને હજુ પણ બાકીના જોબ નંબર વહેલી તકે આપશે એવો હું તમને સરકાર વતી વિશ્વાસ અપાવું। ત્યારે રોડ બનશે એટલે રોડ ખોદાણ થશે, મુશ્કેલી પડશે, પણ 10 દિવસ આપણે સૌ એમાં સહકાર આપીએ અને 10 દિવસ મુશ્કેલી ભોગવી લઈએ તો કાયમી માટેનું આપણું આ સુખ રહેશે। મારી વિસાવદર શહેરના લોકોને પણ વિનંતી કે આપણે કોન્ટ્રાક્ટર કામ કરે, સારું કામ કરે અને એમાં સહકાર આપીએ અને વહેલી તકે આ રોડ બની જાય અને આપણે બધા ફરી પાછા એના લોકાર્પણમાં ઉપસ્થિત થઈએ એવી વિશ્વાસ સાથે વિરમું છું। ભારત માતા કી જય, જય જય ગુરુદેવ। રોડના ઉદ્ઘાટન, ખાતમુહૂર્ત તેમજ નગરપાલિકાના નવા બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આપણા વિસ્તારના લોક આજે વિસાવદર શહેરના મુખ્ય માર્ગના ખાતમુહૂર્ત તેમજ વિસાવદર સેવા સદનના લોકાર્પણ પ્રસંગે આજે મોટી સંખ્યામાં વિસાવદર શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। ઘણા વર્ષોથી વિસાવદર શહેરના લોકોની માગણી હતી કે મુખ્ય માર્ગ એ સીસી રોડથી મળી અને થાય એવી એમની માગણી હતી। હું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે 2 કરોડથી પણ વધારે રકમ મંજૂર કરી અને આ સીસી રોડ બનાવવા માટેની મંજૂરી આપી, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। વિસાવદરના લોકોને એમનું સેવાનું કેન્દ્ર એટલે કે સેવા સદન આજે એમનું લોકાર્પણ થયું છે। આવનારા સમયમાં લોકો આ સેવા કેન્દ્રના માધ્યમથી પોતાની સુખ સુવિધાઓ પ્રાપ્ત કરી શકે અને એટલા માટે આજે એમનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે।